આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 19મો, જેમાં સાંભળશું પુરુષોત્તમ માસ વ્રતના મહાત્મ્યની કથા અને 4 ચકલીની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન શ્રી વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો। તેમણે કહ્યું કે, હે બ્રાહ્મણ, કૂવામાં પડીને તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં જ બેસી રહ્યા ને અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો। તે સમય પુરુષોત્તમ માસનો હતો। આ પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે। જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા ને અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું। આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું। આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો। પછી આગળ બોલતા જણાવ્યું કે, એક સમયે બ્રહ્માજીએ દેવોની સભાને વિશે એક ત્રાજવામાં વેદનાન બધાને સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું, ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું। આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે। આથી બધાય દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે। તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે। આમ કહીને શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ગયા। સજીવન થયેલા પુત્રને લઈ પતિ પત્ની પોતાને ઘેર ગયા। પછી સમય વીતતા અધિક માસ આવ્યો, ત્યારે વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું। આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયા। ત્યાં પણ હજારો વર્ષો સુધી ઘણું સુખ ભોગવીને પૃથ્વી ઉપર દ્રઢધન્વા રાજા તરીકે તેમણે જન્મ ધારણ કર્યો। તારે ગુણ સુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી। તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે। પૂર્વ જન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે। તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે। રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે, એ તેને સંભળાવે છે। આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ તેના પૂર્વજન્મનું વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યો। ઇતિ શ્રીમદ બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસ મહિમા નામે 19મો અધ્યાય સંપૂર્ણમો। અને હવે સાંભળીએ 4 ચકલીની વાર્તા। પુરુષોત્તમ માસની શરૂઆત હતી। ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા। સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી। આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો। તે બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે। ઉપવાસ કરે તેને ચોક્કસ ફળે છે, તેમાં કાની પણ મીન મેખ નથી। એટલે બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે। કોઈ પૂર્ણ ઉપવાસ કરે, કોઈ ધારણા પારણા કરે, કોઈ એકટાણું કરે, જ્યારે કોઈ વ્રત રાખે છે પરંતુ ઉપવાસ કરતા નથી। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે। ત્યારે ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે। જે પૂર્ણ ઉપવાસ કરે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે ને રાજ રાણી બને છે। જે ધારણા પારણા કરે
તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે. જે એકટાણા કરે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશુંય નથી મળતું. પછી ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ તે સારું નહીં. માટે સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું તે લેખે લાગે છે. આમ વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓ સાંભળી રહી હતી. ત્યારે આ ચકલીઓ માહો માહે ચર્ચા કરવા લાગી કે આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે ખોટી. તેનું આપણે પારખું કરીએ. એટલે 4માંથી મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું ને બીજીએ ધારણા પારણા કરવાનું કહ્યું. ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું કે બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્યારે અચાનકની થતા 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી. એટલે શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા તથા દીકરાને 4 બહેનો મળી. તે લાડકોડમાં ઉછરતી 4 છોકરીઓ મોટી થવા લાગી ને ઉંમર લાયક થતા શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી ને સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને પરણાવવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. આમ 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. પછી તેમણે પોતાના જેવું જ સમોવડિયું ઘર શોધીને દીકરાના લગ્ન લીધા. તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. એટલે 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલા પહોંચી. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. ત્યારે શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. અને ભાઈને પરણાવી બધાય ઘેર આવી ગયા. પછી 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતપોતાને ઘેર જવાનું નક્કી કર્યું ને વિદાયની વેળા આવી. દીકરીઓ પ્રસંગે આવી હોય તો માન બાપે કનિક દેવું પડે. એટલે નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં ને 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વહેવારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. એટલે તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું કે બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું.
તેનાથી મોટી એ ધારણા પારણા કર્યા એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધુંની મને આગલો ભવ યાદ રહેવાથી તમને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરી દાન દક્ષિણા આપીને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. ત્યારે મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં માન બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. માટે જે જેવા ભાવે અને જે પ્રમાણે વ્રતને ઉપવાસ કરે તેને તેવું જ ફળ મળે. તો હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ઉપવાસ કરવા વાળાને ફળો છો તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.